નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 9 જાન્યુઆરીના રોજ ગ્રુપ ડી ની પરીક્ષા લેવાની તેમાં ત્રણેય શિફ્ટનું એનાલિસિસ જોઈએ. તો કે પરીક્ષાનું સ્તર એ ગુડ એટેમ્પ જ હતું. સ્તર સારું હતું ને સારા એવા એટેમ્પ કરે છે જે પરીક્ષા લખવા ગયા એમણે. તો કે એકંદરે પેપર છે મધ્યમ હતું. ત્યારબાદ જોઈએ તો કે ગણિતના પ્રશ્નો થોડા સમય લંબાઈ તેવા હતા. રીઝનિંગ સમયસર વ્યવસ્થાપન મહત્વનું રહ્યું છે. હવે જોઈએ કે પૂછાયેલા મુદ્દાઓ કેવા હતા. વિજ્ઞાનની અંદર જોઈએ તો કે મોટા ભાગના પ્રશ્નો છે 9-10 આધારિત હોય છે. ઓહમના નિયમ આધારિત, અરીસાના સૂત્ર આધારિત છે, લેન્સનો પાવર, પ્રકાશના વક્રીભવન આધારિત દાખલાઓ જોવા મળ્યા છે આ સૂત્રોના આધારે. ત્યારબાદ કેમિસ્ટ્રીની અંદર રાસાયણિક સમીકરણો સંતુલિત કરવાના, આવર્ત કોષ્ટક અને પીએચ મૂલ્યના પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ બાયોલોજીમાં કોષ રચના અને પાચન તંત્ર અને વનસ્પતિના પ્રજનનના પ્રશ્નો જોવા મળ્યા. ગણિતની અંદર વાત કરીએ તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુ વ્યાજના 2-3 પ્રશ્નો જોવા મળે છે. નફો નુકસાન ટકાવારીના પ્રશ્નો છે એ થોડા સમય માગી લે તેવા હતા. ત્યારબાદ ટ્રેન અને અંતર તેમજ કામ સમયને આધારિત પણ પ્રશ્નો જોવા મળ્યા છે. ત્યારબાદ રીઝનિંગની અંદર વાત કરીએ તો કે સીટિંગ એરેન્જમેન્ટ, વર્તુળાકાર અને રેખીય બેઠક વ્યવસ્થાના 2-3 પ્રશ્નો થોડા અઘરા જોવા મળ્યા છે. પછી સિલોલિઝમના અને વિધાન નિષ્કર્ષના પ્રશ્નો જોવા મળ્યા. કોડિંગ ડીકોડિંગ સિરીઝના પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેરની અંદર જોઈએ તો કે 2025ના જે મહત્વના પુરસ્કારો જે રમત ગમતમાં છે એના પ્રશ્નો જોવા મળ્યા. પદ્મશ્રીના પણ પ્રશ્નો જોવા મળ્યા. પદ્મ વિભૂષણના પ્રશ્નો જોવા મળ્યા. ત્યારબાદ બંધારણ મહત્વના અનુચ્છેદો અને સુધારાઓના આધારે પ્રશ્નો જોવા મળે છે. નદી અને રાષ્ટ્રીય ઉદ્યાનના પણ પ્રશ્નો જોવા મળ્યા છે. થોડો ચેન્જ થયો છે પેટર્નની અંદર. તો ગુજરાતને લગતો પણ એક પ્રશ્ન જોવા મળ્યો હતો કે લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે એવો પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ હવે જોઈએ તો કે આગામી શિફ્ટનું શેડ્યુલ. જો તમારી પરીક્ષા બાકી હોય તો રેલવે દ્વારા જાહેર કરવામાં નવા શેડ્યુલ મુજબ પરીક્ષાની નીચે મુજબ તારીખો લેવાશે કે 2, 3, 4, 5, 6 અને 9 અને 10 તારીખે પરીક્ષા લેવડાશે જે ફેબ્રુઆરી મહિનાની અંદર. તો કે ખાસ કરીને જે મહત્વની નોંધ છે તેમાં કે પરીક્ષા કેન્દ્ર પર તમારું ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જવું, કારણ કે ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. તેથી આ ખાસ નોંધ રાખવી.